સુરતમાં આપના કાર્યકરોની અટકાયત કરાઈ છે। આપના કાર્યકરોએ સીએમના કાર્યક્રમમાં જતા પહેલા અટકાયત કરાઈ। સીએમ કાર્યક્રમ સ્થળ પર કરી અટકાયત। આપના કોર્પોરેટરોને પણ કાર્યક્રમમાં ન જવા દેવાયા। આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમ છતાં પણ કરી અટકાયત। આપના કાર્યકરોની ફરિયાદ કરી આક્રોશ વ્યક્ત કર્યો। માનनीय मुख्यमंत्री श्रीનો જે અહીંયા કાર્યક્રમ છે એમાં અમે આવેલા છીએ, પરંતુ ખબર નહીં કે આ લોકોને શું તકલીફ છે। કાર્યક્રમની અંદર એક કોર્પોરેટર તરીકે જેમનું કાર્યક્રમની અંદર આખી રૂપરેખા તૈયાર કરી છે, એમાં નામ છે, દંડકશ્રીનું નામ છે, છતાં પણ આ કોર્પોરેશનના આ કાર્યક્રમની અંદર કોર્પોરેટરોની હાજરી નથી। આટલો બધો ડર શેનો છે? શું કોઈ સામાન્ય વ્યક્તિ કે કોર્પોરેટરની એટલી ફરજ નથી કે મુખ્યમંત્રીઓ અહીંયા આવીને પોતાની વાત મૂકતા હોય તો શહેરના હિત માટે જરૂરી ગ્રાન્ટ મેળવવા માટેની વાત ના કરી શકે? સામાન્ય વ્યક્તિ આ વાત નહીં કરી શકે તો આ કાર્યક્રમ શેના માટે? આ કાર્યક્રમ પાછળ મંડપવાળાને બધાને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી દીધો, પણ જાહેર જનતાને આજે બધાને રોડે ચડાવી દીધી। મંત્રીઓ અહીંયા આવે છે, બધાની સિક્યુરિટી સાથે આવે છે, તો આ સલામત ગુજરાતની અંદર સિક્યુરિટીની શું જરૂર છે? માનનીય મુખ્યમંત્રી શ્રીનો જે અહીંયા કાર્યક્રમ છે એમાં અમે આવેલા છીએ, પરંતુ ખબર નહીં કે આ લોકોને શું તકલીફ છે। કાર્યક્રમની અંદર એક કોર્પોરેટર તરીકે જેમનું કાર્યક્રમની અંદર આખી રૂપરેખા તૈયાર કરી છે, એમાં નામ છે, દંડકશ્રીનું નામ છે, છતાં પણ આ કોર્પોરેશનના આ કાર્યક્રમની અંદર કોર્પોરેટરોની હાજરી નથી। આટલો બધો ડર શેનો છે? શું કોઈ સામાન્ય વ્યક્તિ કે કોર્પોરેટરની એટલી ફરજ નથી કે મુખ્યમંત્રીઓ અહીંયા આવીને પોતાની વાત મૂકતા હોય તો શહેરના હિત માટે જરૂરી ગ્રાન્ટ મેળવવા માટેની વાત ના કરી શકે? સામાન્ય વ્યક્તિ આ વાત નહીં કરી શકે તો આ કાર્યક્રમ શેના માટે? આ કાર્યક્રમ પાછળ મંડપવાળાને બધા